તો ટ્રેન્ડ સ્પષ્ટ થઈ ગયો છે, વિજય નક્કી થઈ ગઈ છે ભાજપની। અને આપને જણાવી દઈએ કે અત્યારે જે તમામ આંકડાઓ છે તે લગભગ ચિતાર સ્પષ્ટ થઈ ગયો છે। અહીં તો તમામ અલગ અલગ આંકડાઓ ઉપર આપણે નજર કરીએ કે ખાસ કરીને અમદાવાદની 192 બેઠકમાંથી 164 બેઠક જે છે તે ભાજપના ફાળે આવી છે, એટલે કે ભાજપનો વિજય 164 જે બેઠકો છે તે ભાજપના ફાળે આવી છે। અને આપને જણાવી દઈએ કે ટોટલ જે છે 192 બેઠકો છે અમદાવાદની, તેમાંથી ભાજપના ફાળે 164ના પરિણામ જે છે તે અત્યાર સુધી સ્પષ્ટ આવ્યા છે, જેમાંથી 146 146 બેઠક જે છે તે ભાજપના ફાળે આવી છે। અને અલગ અલગ તમામ જે બેઠકો છે તેના પર કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી છે તેનો ચિતાર અત્યારે સ્પષ્ટ આપણે જોઈ રહ્યા છીએ અહીં કે કઈ રીતે જે અલગ અલગ પાર્ટીઓના મુદ્દાઓ હતા, કે કોંગ્રેસે જે રીતે પોતાના અલગ અલગ ફેક્ટર્સ જે છે કેમ્પેનિંગને ખાસ કરીને જે અલગ અંદાજ આપ્યો હતો તે તમામ ફેક્ટર્સ શા માટે કામ નથી કર્યા અને ભાજપના કયા એવા ફેક્ટર્સ છે જે કામ કરી ગયા છે, ખાસ કરીને જે પાયાની સુવિધાઓ હોય તેની જો વાત કરીએ તો મુદ્દાઓને લઈને અત્યારે તમામ જે છે વાતો સ્પષ્ટ થઈ ગઈ છે।